એબીપી ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર મળી રહ્યા છે સોમનાથ મંદિર આસપાસ ઉર્સની ઉજવણી મામલે એક મોટા સમાચાર મળ્યા છે। સોમનાથમાં નહીં કાઢી શકાય ધાર્મિક સરઘસ, સુપ્રીમ કોર્ટે લગાવી છે રોક। સુપ્રીમ કોર્ટે ધાર્મિક શોભાયાત્રા કાઢવા મામલે જે અરજી કરી હતી એ અરજી ફગાવી છે। રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું હતું। ધાર્મિક સરઘસને મંજૂરી આપવા માટે અરજદારે માંગી હતી દાદ। 1000 વર્ષથી જુલુસ કાઢવામાં આવતું હોવાથી મંજૂરી આપવાની હતી અરજી। રાજ્ય સરકારે અરજીનો સખત રીતે વિરોધ કર્યો હતો। માળખું જ અસ્તિત્વમાં નથી તો આવી શોભાયાત્રાનો કોઈ અર્થ નથી તેવું સરકારે કહ્યું। જમીન રાજ્ય સરકાર પાસે જ રાખવાનો સુપ્રીમ કોર્ટનો મહત્વનો હુકમ। સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, મંદિર આસપાસ ઉર્સની ઉજવણી પર આ એક મોટો નિર્ણય। જિજ્ઞાસા, સપ્ટેમ્બર 2024માં રાજ્ય સરકાર દ્વારા જે સોમનાથ મંદિર અને તેની આસપાસ જે ગેરકાયદેસર દબાણ હતા તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અને જેટલા પણ ગેરકાયદેસર દબાણ છે તેને દૂર કરીને જે તારની ફેન્સિંગ કરવા સહિતની જે કામગીરી છે તે કરવામાં આવી હતી। હવે જ્યારે જે ધાર્મિક તહેવાર આવી રહ્યો છે તેના મામલે જે ખાસ કરીને ઉર્સની ઉજવણી કરવા માટેની જે મંજૂરી છે તે માંગતી દાદ છે તે અરજી છે તે કરવામાં આવી હતી। આ જ મામલે રાજ્ય સરકાર દ્વારા સખત રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। સરકાર તરફથી પક્ષ મૂકવામાં આવ્યો હતો કે સરકારી જમીન ઉપર છે તેના ઉપર જે માળખું હતું અને તે માળખાને લઈને ઉર્સની ઉજવણી એટલે કે ધાર્મિક જુલુસ અને સરઘસ કાઢવામાં આવતા હતા। હવે જ્યારે તે જમીન ઉપર ધાર્મિક માળખું અસ્તિત્વમાં નથી ત્યારે આ જુલુસ કાઢવાનો કે તેની મંજૂરી આપવાનો કોઈ પણ પ્રકારે અર્થ રહેતો નથી। તો બીજી તરફ અરજદાર પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે આ જે અરજી કરવામાં આવી છે, જે માંગ કરવામાં આવી છે તે છેલ્લા 1000 વર્ષથી ચાલી રહી છે એટલે કે તેના માટે મંજૂરી આપવામાં આવે। બીજી તરફ રાજ્ય સરકારે આ જ વાતનો વિરોધ કર્યો હતો કે સમયગાળો મહત્વનો નથી પરંતુ જે માળખું છે તે ગેરકાયદેસર હતું અને તે હવે અસ્તિત્વમાં જ નથી તો આ પ્રકારની મંજૂરી આપવાનો કોઈ પણ પ્રકારે અર્થ રહેતો નથી। બીજી તરફ સોમનાથ મંદિરની આસપાસનો આ જે વિસ્તાર છે જે વિવાદિત હતો તે જ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા હવે જે અરજી છે તે ફગાવી દેવામાં આવી છે અને જે જમીન છે તેને જે કબજો છે તે રાજ્ય સરકાર પાસે જ રાખવા માટે હુકમ છે તે કરવામાં આવ્યો છે। આ જ મામલે સ્ટેટસ કો જરૂરી હોવાની પણ જે વાત કરી હતી તે મામલે પણ સુપ્રીમ કોર્ટે પોતાનો જે મત છે તે વ્યક્ત કર્યો છે એટલે કે જે ધાર્મિક સરઘસ કાઢવાની મંજૂરી આપવા જે માંગવામાં આવી હતી તે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજ્ય સરકાર દ્વારા અરજીનો સખત વિરોધ મહત્વપૂર્ણ છે કે ઉર્સની ઉજવણી મામલે એક મોટા સમાચાર છે કે જ્યાં હવે ધાર્મિક શોભાયાત્રા નહીં કાઢી શકાય।